ફલા મારા ધોરણ 12 સાયન્સના બાળકો ચેપ્ટર નંબર 7 પૂરું કર્યું આપણે બરાબર ને તમારા બિલકુલ સાથ સહકારથી મારી વાત યાદ રાખી હશે કે રોજની થિયરી રોજ તૈયાર કરવાની. નાવ થિયરી પૂરી થઈ ગઈ. હવે થોડુંક રિલેક્સ ફીલ કરવાનું અને દાખલા સૂત્રોની સાથે લિંક કરતા જવાનું અને જોડતા જવાનું. બહુ જ મજા આવશે. દાખલા તો એપ્લિકેશન છે આખી બુક તમારી, રાઈટ? એટલે કહેવાનું જ નથી દાખલા તો, બરાબર? સરસ મજાની શરૂઆત કરીએ સ્વાધ્યાયના દાખલાથી. તો ચેપ્ટર નંબર 7 સ્વાધ્યાયના દાખલાની જો વાત કરું તો બચ્ચા પાર્ટી પેજ નંબર તમારી પાસે તો કાઢેલું જ હશે, પણ હું કાઢી દઉં, રાઈટ? 264 આવી ગયો, 65 66 266 પેજ નંબર 7.1 ક્વેશ્ચન જુઓ શું આપેલું છે. 200 વોલ્ટ અને 50 હર્ટ્ઝ સપ્લાય. જેવો વર્ડ સપ્લાય આવે એટલે વોલ્ટેજ VRMS કહેવાય. આપણી બુકમાં ક્યાંય તમને VRMS નહીં મળે, V લખેલું જ મળશે, રાઈટ? This V is equal to 200 volt, right? Frequency nu is equal to 50 hertz. 100 ઓહ્મ અવરોધ જોડેલો છે. R is equal to 100 ઓહ્મ, કરેક્ટ? પહેલો પ્રશ્ન છે પરિપથમાં પ્રવાહનું RMS મૂલ્ય શું હશે? બહુ જ સહેલો પ્રશ્ન. પરિપથમાં પ્રવાહનું RMS મૂલ્ય, રાઈટ? તો મારે લખવાનું વાલા બચ્ચાઓ IRMS. IRMS is equal to VRMS upon R, કારણ કે પરિપથમાં માત્ર અવરોધ જ છે અને ગણતરી તો એકદમ સરળ થઈ ગઈ. જોઈ લેજો, આન્સર થઈ ગયો 2 એમ્પિયર, રાઈટ? નાવ સેકન્ડ B શોધવાનું છે, તે જોઈ લઈએ આપણે. એક પૂર્ણ ચક્ર દરમિયાન ખર્ચાતો કુલ પાવર કેટલો હશે? એક ચક્ર દરમિયાન ખર્ચાતો પાવર. તો પાવર નું સૂત્ર ખબર છે, પાવર P is equal to VRMS, IRMS અને cos phi. યાદ છે cos phi શું છે? પાવર ફેક્ટર. જ્યાં cos phi બરાબર પાવર ફેક્ટર. માત્ર અવરોધ ધરાવતા પરિપથ માટે cos phi is equal to 1, કારણ phi is equal to 0. તો માટે P is equal to VRMS 200, IRMS 2 થઈ જશે, રાઈટ? અને એની સાથે 1. તો પાવરનો જવાબ 2 ગુણાકારમાં 200, that means 400 વોટ, રાઈટ? તો આ આન્સર થઈ શકશે, બરાબર? ક્વેશ્ચનમાં તમને 200 આપેલા છે, એના પ્રમાણે આ જવાબ છે. પણ જો આ ક્વેશ્ચનમાં 200 ની જગ્યાએ 220 હોય તો જવાબ બદલાશે. કારણ તમારી પાસે જે ગણતરી આપેલી છે, એમાં 220 પ્રમાણે જવાબ શોધું તો IRMS is equal to 220 upon 100, 2.2 એમ્પિયર. પાવરનો જવાબ શોધો તો પાવર P is equal to 220 into 2.2 into 1, જે આવશે તે પાવર. તમારે આ શું છે એની ચિંતા નહીં કરવાની. આ તો એટલા માટે મેં તમને સમજાવ્યું કે આ વોલ્ટેજ 200 ની જગ્યાએ 220 વોલ્ટ હોય તો આવો જવાબ આવે, એવું કહેવા માંગુ છું. બાકી બુકમાં 200 છે તો તમારે 200 પ્રમાણે જ ગણવાના, કોઈ ચિંતા નહીં કરવાની. કારણ તમારે પ્રશ્નનો જવાબ આપવાનો છે. જવાબ નો પ્રશ્ન નથી જ બનાવવાનો. isn't it? વેરી ગુડ. ભલા મારા બચ્ચા પાર્ટી, તમારા બધાને એક સરસ મજાનો હું થેન્ક યુ કહેવા માંગુ છું. તમને બધાને
તમારો આભાર માનવા માંગુ છું. રીઝન તમને પણ ખબર છે કે તમારા બધાની મહેનતથી, તમારા બધાના સારા સહકારથી આજે તમારા જ્વાલા દિવ્યેશ સરની ફિઝિક્સ ગેટ્સ ઇન મોશન યુટ્યુબની આ ચેનલને 1K સબસ્ક્રાઈબર સુધી તમે બધાએ પહોંચાડી છે. તો એના માટે તમારા બધાનો દિલોજાનથી ખૂબ ખૂબ આભારી છું. આવી જ મહેનત આગળ પણ કરતા રહેશો, સબસ્ક્રાઈબરને વધારવામાં, સાથે સાથે તમારા ભણવામાં પણ. ખાસ આભાર આપણે યુટ્યુબનો પણ માનીશું, કારણ કે મને ને તમને વર્ચ્યુઅલી જોડવાની અંદર એ એક પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે. સો થેન્ક્સ ટુ યુટ્યુબ ચેનલ ઓલ્સો. બરાબર. અધરવાઇઝ આ બધી બહુ જગ્યાઓ છે એવી કે જ્યાંથી તમને ભણાવી શકાય, પણ આ એક પ્લેટફોર્મ એવું છે કે જ્યાં તમને બધાને અમારા માટે ભણાવવું બહુ જ સરળ છે. તો અગેન એન્ડ અગેન મારા વાલાઓ, તમને બધાને ખૂબ 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 આભાર તમારો. થેન્ક યુ સો મચ. હજુ પણ કેટલાક બાળકો સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો કરી શકો છો, કશું નુકસાન જવાનું નથી. હા, બીજી એક અગત્યની વાત તમને કરું, સમજાવું તમને સિમ્પલ ગણિત કે સપોઝ મારું કોઈ એક લેક્ચર 40 મિનિટનું છે, રાઈટ? મારા સ્ટુડન્ટ્સની સંખ્યા એટલે કે તમે ધોરણ 12 સાયન્સ જેટલા ક્લાસ છે, આપણા ક્લાસની સંખ્યા, આપણી સ્કૂલની સંખ્યા તમે બધા જાણો છો કેટલી છે તે પ્રમાણે. ધારો કે હું માની લો મારી પાસે એ સંખ્યા 200 છે, ઘણી બધી વધારે, પણ એક્ઝામ્પલ આપ્યું 200 છે. તો આ 200 ની સાથે આને મલ્ટીપ્લાય કરીશ તો 8 થશે. 1 2 અને 3 0 આપીશ એટલે જવાબ થઈ જશે 8. એનો મતલબ કે મને આટલા મિનિટ્સનો વોચ ટાઈમ મળવો જોઈએ પર લેક્ચર. 40 મિનિટનું હોય તો એ પ્રમાણે, ને 20 મિનિટનું થાય તો એ પ્રમાણે, ને 25 મિનિટનું થાય તો એ પ્રમાણે 8000 મિનિટ્સનો મને વોચ ટાઈમ મળવો જોઈએ. જો તમે પૂરેપૂરું લેક્ચર જુઓ છો તો. પણ તમે બધા કેવી રીતે લેક્ચર જુઓ છો? શરૂઆત જોઈ, શું ચલાવે છે, મજા આવે છે, નથી આવતી, દોડાવો, ભગાવો, જાઓ આગળ, છેલ્લું પૂરું થઈ ગયું. પણ એક સરસ મજાની વાત કહું તમને. જો ધારો કે હું તમારી સાથે સ્કૂલમાં, ક્લાસમાં, ક્યાંય પણ લાઈવ ઇન ફ્રન્ટ ઓફ યુ તમારા બધાની સામે લેક્ચર લઈ રહ્યો છું, શું એ ભગાવવાનું શક્ય છે? નહીં ને. તો તમને જે ફિઝિક્સ શીખવામાં થોડી ઘણી ટ્વિસ્ટિંગ તકલીફ પડે છે એનું એકાદ રીઝન આ પણ છે કે તમે પહેલા પોઈન્ટથી છેલ્લા પોઈન્ટ સુધી એ જગ્યાએ બન્યા રહેતા નથી. એ એનું સૌથી મોટું રીઝન છે. એટલે મારી એક રિક્વેસ્ટ, નમ્ર અરજ, આગળ જે થેન્ક યુ કીધું એનાથી વધારે ડબલ થેન્ક યુ. જો તમે પૂરેપૂરું લેક્ચર જુઓ છો તો જ્યાં નથી ખબર પડતી ત્યાં તમે મારો સાથ સહકાર અવશ્ય માગી શકશો. આઈ એમ ઓલવેઝ વિથ યુ. એનો અનુભવ તો તમને બિલકુલ છે, મજબૂત રીતે, હે ને? બસ તો પછી મારા વાલાઓ, તમારું 12 સાયન્સ બહુ જ સફળ તમારી કારકિર્દી બનાવે એના માટે તમને અત્યારથી શુભેચ્છાઓ. રીઝન એવું છે કે બચ્ચાઓ અત્યારથી બધાને એડમિશન્સ ને બધું શરૂ થઈ ગયું છે, એમના કોલ્સ ને બધું આવે તો અમને સમજાય છે કે મારા વાલા ભૂતકાળના બાળકો સારી જગ્યાએ એડમિશન્સ લઈ રહ્યા છે. તો અમને પણ ગર્વ થાય. શક્ય છે તમારા માટે પણ અમને એનથી વધારે, હાલમાં જે થાય છે એનથી વધારે ગર્વ થાય એવી હું તમારા માટે પ્રાર્થના, શુભેચ્છા, ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. ટેક કેર. બટ કન્ડિશન, તમારો વોચ ટાઈમ પૂરેપૂરો આની સાથે સંકળાવવો જોઈએ. ધેન એન્ડ ધેન તમારું ફિઝિક્સ, મારું નહીં, તમારું ફિઝિક્સ ગેટ્સ ઇન મોશન વિથ યોર દિવ્યેશ સર. ઓકે, ફાઇન. વાપસ આપણા દાખલા ઉપર 7.2 નંબરનો દાખલો.
એસી સપ્લાયના વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય, જો સ્પષ્ટ લખ્યું છે મહત્તમ મૂલ્ય એટલે Vm લખીશ, 300 વોલ્ટ છે, તો તેનો RMS વોલ્ટેજ કેટલો હશે? બહુ જ સિમ્પલ. નંબર એ માં VRMS is equal to Vm upon √2. મારા વાલાઓ, Vm ની કિંમત છે 300 અને કેલ્ક્યુલેટર તમારી પાસે છે એટલે આનો જવાબ વોલ્ટમાં તમે જ મને કાઢીને આપશો. કરેક્ટ વાલા બચ્ચાઓ. બીજો ક્વેશ્ચન પૂછ્યો છે, એસી પરિપથમાં પ્રવાહનું RMS મૂલ્ય 10 એમ્પિયર છે. જો ઊંધો પ્રશ્ન છે. IRMS is equal to 10 એમ્પિયર, તો તેનું મહત્તમ મૂલ્ય કેટલું હશે? ધેટ મીન્સ IM કેટલા હશે? રાઈટ. આનાથી બિલકુલ ઊંધું સૂત્ર. તો અહીંયા લખીશ IM is equal to √2 IRMS. √2 IRMS નો મતલબ થઈ શકશે 10. આનો પણ જવાબ ગણતરી કરીને તમારે જ મેળવવાનો. થોડું ઘણું પ્રેક્ટિસ તો કરવી પડશે ને વાલા બચ્ચા. 7.3 નંબરનો ક્વેશ્ચન વાલા મારા બચ્ચા, 220 વોલ્ટ અને 50 હર્ટ્ઝ નો એસી સ્ત્રોત VRMS 220 વોલ્ટ, રાઈટ, 50 હર્ટ્ઝ નો સપ્લાય ફ્રીક્વન્સી F is equal to 50 હર્ટ્ઝ, રાઈટ. સપ્લાય વોલ્ટેજ એસી સ્ત્રોત સાથે 44 મિલી હેનરી, L is equal to 44 મિલી હેનરી, 44 10⁻³ હેનરી, રાઈટ. ઇન્ડક્ટર જોડેલ છે. પરિપથમાં પ્રવાહનું RMS મૂલ્ય શોધો. ઇટ મીન્સ IRMS શોધવાનું કીધું છે, રાઈટ. જુઓ, થોડુંક અલગથી શોધી નાખશો તો કામ સહેલું થઈ જશે. પરિપથ માટે અથવા તો પરિપથમાં IRMS વાલા બચ્ચાઓ ઓહમનો નિયમ જ વાપરવાનો, એટલે થઈ શકશે VRMS ના છેદમાં Z. હવે આ Z એટલે લખવાનું ZL, તો VRMS ના છેદમાં XL. ZL એટલે XL. અહીં ઇન્ડક્ટિવ રિએક્ટન્સ XL is equal to omega L. ઓમેગા ની જગ્યાએ લખી શકાય twice pi nu L. તો અહીંયા થઈ જશે 2 3.14. nu ની કિંમત 50 અને L ની કિંમત 44 10⁻³ 50 અને 2 એટલે 100, એટલે ત્યાંથી 10 ની ઘાત નીકળી જાય. જો તમે XL ની કિંમત શોધશો તો વાલા બચ્ચાઓ તમને એકમ મળી જશે ઓહમ, રાઈટ. હવે આ શોધી નાખ્યું તો VRMS તમારી પાસે 220 વોલ્ટ ના છેદમાં XL ની કિંમત માટે જવાબ IRMS is equal to blank એમ્પિયર. થઈ ગયો? સમજાઈ ગઈ ને મારી વાત? જોઈ લેજો, એકદમ ક્લિયર વાલા બચ્ચાઓ. શરૂઆતના દાખલા બહુ જ સહેલા છે, મજા આવે એવા છે. 7.4 માં જઈએ. 110 વોલ્ટ VRMS 110, અમેરિકાની વાત થઈ રહી છે. કેમ? તો કે સપ્લાય વોલ્ટેજ 110 છે, ફ્રીક્વન્સી ન્યુ 60 હર્ટ્ઝ. યાદ છે ને લાસ્ટ ચેપ્ટર? 60 હર્ટ્ઝ ના એસી સ્ત્રોત સાથે 60 માઇક્રોફેરાડ નું કેપેસિટર જોડેલું છે. 60 10⁻⁶ ફેરાડ નું કેપેસિટર જોડેલ છે. પરિપથમાં IRMS શોધો. IRMS કેટલા છે તે જોઈએ છે, રાઈટ. તો અહીંયા લખી શકું આગળની જેમ જ વાક્ય. જુઓ, પરિપથમાં IRMS is equal to VRMS ZC લખાય. ઇમ્પિડન્સ VRMS ના છેદમાં XC, રિએક્ટન્સ કહેવાય આને, અને ઇમ્પિડન્સ બોલાય. અને ઇમ્પિડન્સ અને રિએક્ટન્સ બહુ કઈ ફરક નથી, હા. ઓકે, તો હવે અહીંયા લખી શકીએ કેપેસિટિવ રિએક્ટન્સ XC is equal to 1/omega C. તો અહીંયા થશે 1/2 nu C, રાઈટ. હવે કિંમત મૂકવાની મારા વાલા ભૂલકાઓ. 1/2 3.14, ન્યુ એટલે 60 અને C એટલે પાછા 60 10⁻⁶.
બે જીરો કાઢી નાખવાના, 10 ની -4 ઉપર જાય તો અહીંયા આવશે 10 ની +4 ઘાત, 6 અને 6 36, 36 ગુણાકારમાં 2 એટલે 72, 3.14. 10 ની 4 ઘાત એટલે 10,000 ભૂલકાઓ, 72 into 3.14 જે થશે તે આન્સર. કરેક્ટ. અહીંયા કિંમત મૂકો. VRMS 110 છે તો 110 ના છેદમાં x ની વેલ્યુ, એનો મતલબ કે IRMS થઈ ગયા મારા ભૂલકાઓ. જવાબ એમ્પિયર. કેવા ફટાફટ દાખલા ગણાય છે ને વાલા મારા બચ્ચાઓ. 7.5 સ્વાધ્યાય 7.3 અને 4 માં એક પૂર્ણ ચક્ર દરમિયાન દરેક પરિપથમાં શોષાતો ચોખ્ખો પાવર કેટલો હશે? તમારા જવાબની સમજૂતી આપો. તમે કીધું શોષાતો પાવર 0, પણ કેમ? તો જુઓ, તમને આ દાખલામાં એવું નહીં પૂછે. તમને દાખલામાં એવું પૂછશે કે જો પરિપથમાં માત્ર ઇન્ડક્ટર છે, જો પરિપથમાં માત્ર કેપેસિટર છે અને એને એસી સપ્લાય સાથે જોડ્યું છે, તો દરેકમાં ખર્ચાતો પાવર શું? તો એના પ્રમાણે હું જવાબ આપીશ. જો પરિપથમાં માત્ર ઇન્ડક્ટરને એસી ઉદ્ગમ સાથે જોડેલ હોય તો વિદ્યુત સ્થિતિમાન એ વિદ્યુત પ્રવાહ કરતા કળામાં 5/2 રેડિયન જેટલો આગળ છે. માટે પાવર P is equal to VRMS IRMS cos pi/2. પણ તમને ખબર છે VRMS IRMS 0, જવાબ 0. એટલા માટે જવાબ 0 થયો. કડા તફાવત બે વચ્ચેનો. નંબર બી, જો પરિપથમાં માત્ર ઇન્ડક્ટરને એસી ઉદ્ગમ સાથે જોડેલ હોય તો વિદ્યુત સ્થિતિમાન એ વિદ્યુત પ્રવાહ કરતા કળામાં phi is equal to pi/2 રેડિયન પાછળ હોય છે. આમાં વોલ્ટેજ આગળ, આમાં વોલ્ટેજ પાછળ. કેટલો? pi/2. માટે પાવર P is equal to, again એનું એ સૂત્ર, VRMS IRMS cos pi/2 VRMS IRMS 0. અહીં એક ચક્ર દરમિયાન જેટલી ઉર્જા પરિપથ મેળવે છે, બીજા ચક્ર દરમિયાન એટલી જ ઉર્જા પરિપથ એ ઉદ્ગમને પાછી આપે છે. એક પૂર્ણ ચક્ર માટે ના અડધા ચક્રમાં, એક પૂર્ણ ચક્ર એટલે આખું, માટેના અડધા ચક્રમાં પરિપથ જેટલી ઉર્જા મેળવે તેટલી જ ઉર્જા બીજા અર્ધ ચક્રમાં તે પાછી આપે છે. માટે પાવર 0 થાય. તો આ એકદમ પ્રોપર રીઝન થઈ ગયું. સમજાઈ ગઈ ને મારી વાત? વેરી ગુડ. વાલા મારા ધોરણ 12 સાયન્સના બાળકો, 7.6 નંબર. જો શું પૂછ્યું છે, સોરી શું આપ્યું છે પહેલા તો L is equal to 2 હેનરી, રાઈટ. બીજું C is equal to 32
માઇક્રો કીધું છે 10⁻⁶ ફેરાડ અને 10 ઓહમ અવરોધ વાળા R is equal to 10 ઓહમ 10 ઓહમ અવરોધ વાળા LCR શ્રેણી પરિપથ માટે અનુનાદ આવૃત્તિ ઓમેગા R મેળવો ઓમેગા R મેળવવાનું છે કરેક્ટ બીજું ઓમેગા R મેળવો આ પરિપથનું Q મૂલ્ય કેટલું હશે Q એટલે ક્વોલિટી ફેક્ટર રાઈટ તો અનુનાદ આવૃત્તિ સીધો જવાબ નંબર A અનુનાદ આવૃત્તિ કોની આવૃત્તિ હું શોધીશ પહેલા અનુનાદ આવૃત્તિ ઓમેગા નોટ ઇઝ ઇક્વલ ટુ 1/√LC રાઈટ ખરેખર એમણે અનુનાદ આવૃત્તિ પૂછી છે એટલે મારે F શોધવા જોઈએ પણ હું પહેલા ઓમેગા નોટ શોધી નાખીશ ઓમેગા નોટ ઇઝ ઇક્વલ ટુ 1/√, રાઈટ 1/√. L ની કિંમત 2 C ની કિંમત 32 10⁻⁶ તો આનો આન્સર 1/√32 અને 2 64 10⁻⁶. તો ઓમેગા નોટ ઇઝ ઇક્વલ ટુ 1/8 8 અને 10⁻⁻3 10⁻3 ઉપર જાય એટલે +3/8 1000/8 આટલો આન્સર રેડિયન પર સેકન્ડ 125 રાઈટ હવે મને આવૃત્તિ જોઈએ છે અનુનાદ અહીંયા શબ્દ લખીશ કોણીય આવૃત્તિ અનુનાદ આવૃત્તિ ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2πν તો આના ઉપરથી ν ઇઝ ઇક્વલ ટુ ઓમેગા નોટ અપોન 2π તમારી જાતે થોડી ગણતરી કરશો અને મને મદદ પણ કરશો કારણ તમારી ગણતરી એ તમને પરફેક્ટ બનાવશે અને તમે પરફેક્ટ થશો એટલે મને મદદ થવાની જ છે ને રાઈટ હવે લખું ક્વોલિટી ફેક્ટર ડી ક્વોલિટી ફેક્ટર રાઈટ ક્વોલિટી ફેક્ટર નું સૂત્ર છે ઓમેગા નોટ ઇઝ ઇક્વલ Q ઇઝ ઇક્વલ ટુ ઓમેગા નોટ L અપોન R આવું પણ છે બીજા 2-3 સૂત્રો છે 1/R√LC નથી કરવું એવું ડાયરેક્ટ છે તો પછી શા માટે ઓમેગા નોટ 125 ઓકે L ઇન્ડક્ટન્સ 2 અને અવરોધ R 10 જવાબમાં 250 રાઈટ અને છેદમાં 10 માટે ક્વોલિટી ફેક્ટર Q ઇઝ ઇક્વલ ટુ 25 વાલા બચ્ચાઓ ક્વોલિટી ફેક્ટર ને પણ પોતાનો એકમ નથી રાઈટ સો ધેટ્સ ઓલ ફોર ટુડે એન્ડ અગેન થેન્ક યુ વેરી મચ કીપ વોચિંગ કમ્પ્લીટ વોચિંગ ફરીથી કીપ વોચિંગ કમ્પ્લીટ વોચિંગ મતલબ પૂરેપૂરું લેક્ચર જુઓ તો છેલ્લે હું શું કહું છું એ પણ સમજાય દોડાવો તો વચ્ચેનું ગાયબ થઈ જાય એવું નહીં કરીએ ઓકે થેન્ક યુ સો મચ